બે સમદુખિયા ભેગા થાય એની જેમ બે સમદુખિયા. હવે સમદુખિયા કઈ રીતે? જયેશભાઈ રાદડિયાને અત્યારે ભારતીય જનતા પાર્ટી ચીપિયેથી પકડે છે, રૂબરૂ નહીં. પાર્ટી એવું માને છે કે પાર્ટીથી ઉપર તો કોઈ થઈ જવા ન જોઈએ. જયેશભાઈ એ પાર્ટી કે એમ જ કરે અને એટલું જ કરે એવું નથી. જયેશભાઈમાં એ એક ગઢ તો છે કે પોતીકો એક ગઢ છે, પોતીકી એક વોટ બેંક છે, જેને પાટીદાર વોટ બેંક કહેવાય છે, અને એનો પ્રભાવ સૌરાષ્ટ્રમાં તો છે ને છે જ. એટલે જયેશભાઈ જેના બધા સોશિયલ મીડિયામાં જે રીતે આવ્યું, જે રીતે અખબારોમાં આવ્યું, એના આકલન ઉપરથી આપણે માનતા હતા કે જયેશભાઈને પ્રધાનમંડળમાં પણ લેશે અથવા તો એને મહત્વનું ખાતું આપશે. જે ન આપવામાં આવ્યું એની પાછળનું જે કારણ છે એ કારણ આ છે કે જયેશભાઈ છે એ સ્વયં સંચાલિત છે, પરાવલંબી નહીં. હવે એટલે એની એક પીડા છે. નથી એને પ્રધાનમંડળમાં સમાવેશ કર્યો તો નથી બીજી કોઈ રીતે. આમ તમે સીધી રીતે અવગણના નહીં, પણ તમે એને સ્થાન નથી આપ્યું, એના પદ પ્રમાણે કદ પ્રમાણે પદ નથી આપ્યું, તો હકીકત છે આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં બધે જગ જાહેર કહેવાય છે. આપણે નથી કહેતા, આપણે જે બધું કહીએ છીએ જાણીએ છીએ એ કહું છું. એટલે એને જયેશભાઈ પણ એ અવઢવમાં છે. આવી સ્થિતિમાં શું કરવું? જુઓ, રાજકારણીમાં આપણે જ આવું માનીએ છીએ કે મારે તમારે કોઈ બાબતમાં નથી જામતું એટલે આપણે બધી જ બાબતોમાં નથી જામતું હોતું. રાજકારણમાં એવું ન હોય. રાજકારણમાં તો કેવું છે કે ઉલટાનું તમને વધુ જલન થાય એવી પ્રક્રિયા વધુ કરવી. હવે જે જયેશભાઈ રાદડિયા અને ભાઈ ગોપાલ ઇટાલિયા બે મળે છે. હવે પાટીદારોના સમૂહ લગ્ન છે. હવે બંને પાટીદાર તો છે જ, એમાં તો ના નહીં. અને જે વચ્ચે તમે જે ખુરશી કોણ બનેગા મુખ્યમંત્રી જેવી ખુરશીની વાત કરો છો, એ ત્યાં એક સાધુ સંત જે ઈ સમારોહના મુખ્ય સાધુ સંત આવવાના હતા એટલે સિંહાસન ખાલી હતું. પણ તમે વસ્તુ પર બેયના કેન્દ્રમાં તો સિંહાસન જ છે, ખુરશી જ છે. એટલે વાતો જે થાય છે બુદ્ધિપૂર્વક, હવે એમાં ગમે તે વાતો કરે. હું તમને કહું, એકબીજાને દુહા ફટકારે સામસામા, તો પણ ગઝલ બોલે કે પ્રાર્થના બોલે કે હનુમાન ચાલીસા બોલે એ તો સંભળાતું નથી. પણ એ જે એ દ્રશ્ય જે છે એ બહુ સિમ્બોલિક બની જાય. બિલકુલ. એટલે એ ચાઈને તમે કહો તો બુદ્ધિપૂર્વક વાતો કરે અને કેટલાક હાવભાવે એવા પ્રગટ કરે જેથી કરીને બંને પક્ષ પણ, અત્યારે બંને વ્યક્તિ અવઢવમાં છે એમ બંને પક્ષ એ અવઢવમાં છે કે આને સાચવશું તો આપણા કયામાં રહેશે કે નહીં સાચવીએ તો કઈક ઊંધું થશે. હવે મેં જયેશભાઈની વાતો કરી દીધી કે અત્યારે રાજકીય રીતે હાસ્યામાં છે એટલે એની એક મન દુઃખ છે. તો ભાઈ ગોપાલ ઇટાલિયામાં આપણે મેં કીધું સમદુખિયા શબ્દ વાપર્યો, તો ગોપાલ ઇટાલિયાને શેનું દુઃખ છે? તો એ હું આપને કહું. બિલકુલ, એ મારો સવાલ કરવાનો હતો. હાજી. રાજુ કરપડાના જવાથી આમ આદમી પાર્ટીનું આમ તમે જુઓ તો મુખ્ય તંબુ જે તાણ્યો હોય ને, તંબુની વચ્ચેનો જે બંબુ હોય ને એ પડી ગયો. એટલે જે હાઈપ રાજુ કરપડાના હોવાથી, એટલે કે જયારે અખંડ આમ આદમી પાર્ટી હતી ત્યારે જે હાઈપ પકડી હતી, એક મેન્ટલી હાઈપ, કે બધા મતદારોને એવું લાગતું હતું, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, કે ભારતીય જનતા પાર્ટીનો લોક કહેવાય ને આકાશવાણી તારો કાળ ગોકુળમાં ઉછરી રહ્યો છે, એની જેમ બધાને હતું કે આમ આદમી પાર્ટી કાંઈક કાઠું કાઢશે. હવે ત્યારે રાજુ કરપડાની એટલી વાત નથી જેટલી ત્યારે ગોપાલ થકી બધું હતું. સાંભળજો, પણ ગોપાલ જે છે એ મુગટ છે અને રાજુ કરપડા જે છે એ તમારી જાણ ખાતર ઢાલ છે. તો મુગટ સલામત તો જ રહે જો ઢાલ મજબૂત હોય. રાજુ કરપડા એ ખેડૂતોનો નેતા અને ખેડૂતોના હૃદયમાં વસેલો વ્યક્તિ છે, એમાં કોઈ સંશય નથી. એ આમ આદમીમાં તો પછી આવ્યા, પેલા ખેડૂત નેતા તરીકે એને ભૂતકાળમાં કામ કર્યા હતા. બોટાદમાં કડદા પ્રથાની સામે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા સામે 2 વર્ષ પહેલા રાજુ કરપડાએ આંદોલન કર્યું હતું અને લાઠીઓ ખાધીથી જેલવાસ ભોગવ્યો હતો. એટલે રાજુ કરપડા એ ખેડૂતોના હૃદયમાં વસેલો અથવા તો ખેડૂતના નેતા તરીકે પ્રસ્થાપિત થયેલી વાત હતી. અને એને કારણે ગોપાલ જે છે એ શું છે, શોકેસ છે. તો રાજુ કરપડા ગોડાઉન છે. એટલે ગોપાલ ઇટાલિયા કેપ્ટન તરીકે 2027 ની જે વિધાનસભામાં પોલિટિકલ પીચ ઉપર જે ફાઇનલ રમાવાની છે એ જીતવી હોય તો રાજુ કરપડા જેવા બોલરની જરૂર હોય, બેટ્સમેનની જરૂર હોય, ફિલ્ડરની જરૂર હોય. તમે એવું કહેવા માંગો છો કે એટલે વારંવાર આ પ્રકારના નેતાઓ જો જતા જશે તો એકલા કેપ્ટન કઈ નહીં કરી શકે. ઓબ્વિયસ દિનેશભાઈ, સાવ સાચી વાત છે ને. કોઈ પણ આ છે ને ટીમ વર્ક હોય છે ને, રાજનીતિ હોય યા કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ મંડળ હોય કે કાંઈ પણ હોય, ટીમ વર્ક થી ચાલે. એક માણસથી ન ચાલે. તેંડુલકર એકલો કોઈ જીતી ન શકે ને, ટીમમાં જોઈએ ને બધા લોકો. એવી જ બધી વાતો છે. તો
ભાઈ આપણા ગોપાલ ઇટલિયા લોકપ્રિય બરાબર, એની વાત છટા બરાબર, એ લોકોમાં હળતો ભળતો માણસ ધૂળ જોયો હોય એવું લાગે, એ બધી વાત સાચી. પણ આફ્ટર ઓલ તમારે કાર્યકર્તાને જોડે એવો એક માણસ તો જોઈએ, એકની અનેકો જોઈએ. રાજુ કરપડા ઇઝ વન ઓફ ધેમ. તો રાજુ કરપડાના જવાથી શું થયું, જે કિસાન ખેડૂતનો વર્ગ હતો મોટા પાયે, જે આમ આદમી પાર્ટીમાં આંધળો ભરોસો કરવા જઈ રહ્યો હતો, એ આખો વર્ગ અત્યારે બ્રેક લાગી ગઈ. બ્રેક કહું છું. અને એને કારણે શું થયું, જેટલા ખાલી ખેડૂતનો મોટો વર્ગ જ નહીં, કેટલાક નેતાઓ જે ભવિષ્યમાં, નજીકના ભવિષ્યમાં આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા, એ પણ હવે એને બ્રેક લાગી ગઈ. દાખલા તરીકે કહું, જવાહર ચાવડા લગભગ પાકું હતું, સમજી લ્યો, લગભગ કહું છું, લગભગ પાકા જેવું જ હતું. ક્યારે જોઈન્ટ થાય એ જ મહત્વની વાત હતી. એને બદલે હવે તમે જુઓ, અત્યારે એના કઈ વાવડ આવતા નથી. જગમલભાઈ વાળા, એના કઈ વાવડ આવતા નથી. તમે જુઓ, ચૈતર વસાવા એ આમ આદમી પાર્ટીના નેતા છે કે આદિવાસીઓના નેતા છે, એ નક્કી કરવું અઘરું થઈ પડે એવી એની ચાલ બદલાઈ ચૂકી છે. એટલે વધારે